મોટા બેધડક ગંભીરા બ્રિજની દુર્ઘટનાથી સૌ કોઈમાં દહેશત વ્યાપી ગઈ છે। ત્યારે ગંભીરા બ્રિજની જેમ જ જાંબુઆ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોય એનું સમારકામ સત્વરે ખૂબ જરૂરી બન્યું છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે જાંબુઆ બ્રિજની હાલત પણ ગંભીરા બ્રિજ જેવી જ જોવા મળી છે। છેલ્લા ઘણા વર્ષોથી જાંબુઆ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી જવાથી બ્રિજ જર્જરિત બની ગયો છે। સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજ જોવા મળે છે, કારણ કે જાંબુઆ બ્રિજની દુર્દશા ખૂબ જ ગંભીર છે। તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે પાદરા પાસે આવેલ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ તેવી દુર્ઘટના હવે જાંબુઆ બ્રિજ ઉપર સર્જાશે ત્યારે તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે। આ જર્જરિત બ્રિજને લઈને રાહદારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ છે કે જાંબુઆ બ્રિજ ક્યારે રિપેર થશે। જે રીતના 2 દિવસ પહેલાં પાદરામાં જે બનાવ બન્યો, બ્રિજનો એક ભાગ તૂટી ગયો, ત્યારબાદ તંત્ર જાગ્યું છે, પરંતુ હાલ આપણે જાંબુઆ બ્રિજ પાસે આવ્યા છે। આ જાંબુઆ બ્રિજની ઉપર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા છે, છારું બધું ઉપર આવી ગયું છે, રોડ દેખાતો નથી, સાથે આ બ્રિજ વાઇબ્રેશન મારી રહ્યો છે। સાંસદો જ્યારે જ્યારે અહીંયા આવે છે નવી નવી વાતો કરે છે કે આ બ્રિજને આપણે પહોળો કરીશું, સારો બનાવીશું, પરંતુ આ બ્રિજ નાનો સાંકડો કેટલાય વર્ષોથી, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે। હાલના સાંસદે પણ આ બ્રિજને પહોળો કરવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના રોડના કામોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજને વ્યવસ્થિત બનાવતા નથી, બ્રિજને પહોળો કરતા નથી। જે રીતના ટ્રાફિક જામ પોર સુધી, આપણા વડોદરા સુધી ટ્રાફિક જામ થાય છે। અમારી એક વિનંતી છે કે આ રોડને વહેલામાં તકે પહોળો કરવામાં આવે, જાંબુઆ બ્રિજને ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને વ્હીકલો અહીંથી ફટાફટ જઈ શકે। સાથે આ રોડમાં જે ગાબડા પડ્યા છે, ગાબડા વહેલા પૂરે એવી અમારી માંગ છે। જો આ જાંબુઆ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં નહીં આવે તો આ બ્રિજ પડી શકે તેવી હાલતમાં દેખાઈ રહ્યું છે। બહુ ખરાબ છે સાહેબ। આ જે છે ને, આ માનવ બધ અહીંયા થાય પછી એ લોકો જાગશે। આટલું ખરાબ છે અહીંયા। દર વખતે 2-3 દિવસ પહેલાં તો હું અહીંયા પડતા પડી ગયો। આટલું મોટું ખડ્ડા આવી ગયો હતો, અને હું દરરોજે આવું છું અને દરરોજે આવું છે। અને આ તો મોટી ગાડીਆਂ છે, જ્યારે ટ્રાફિક જામ થાય છે ને, અહીંયા મોટી ગાડીਆਂ પુલ ઉપર ઊભા થઈ જાય છે, અને એના ઉપર જે ઊભા થઈ જાય તો આ બ્રિજનું શું થાય? આ તંત્રનો ભ્રષ્ટાચાર નથી લાગતો? બહુ વધારે છે આ ભ્રષ્ટાચાર છે। આને આજે છે ને, આપણે જે ટોલ ટેક્સ વસૂલે છે, આ જે એક્સપ્રેસ હાઈવે કહેવાય છે ને, એક્સપ્રેસ હાઈવે पे આવું નહીં ચાલે। ટોલ ટેક્સવાળાને બી નહીં ચાલે। ટોલ ટેક્સ આટલું વધારે લે છે અને એને શું ધ્યાન આપે છે? કુંજુ પ્રસાદ સાહની, જયપ્રકાશ સ્મૃતિ મંચ અધ્યક્ષ અને નિશા સેવા સંઘ અધ્યક્ષ।